ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર વેરાવળમાં વરસાદી પાણીથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વરસાદી પાણીથી પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત। લોકોની પરિસ્થિતિ જોઈ કલેક્ટર ખુદ પાણીમાં ઉતર્યા। કલેક્ટરે નગરપાલિકાને પાણીનો તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપી। અત્રે નોંધનીય છે કે વેરાવળ શહેરના વોર્ડ નંબર 5 અને 6 માં છેલ્લા 3 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે। 40 જેટલી સોસાયટીના 50,000થી વધુ રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ગઈકાલે 2 યુવકોના આકસ્મિક રીતે પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા આ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે। પાલિકા તંત્ર સામે નાગરિકોનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા 50 લાખના ખર્ચે વેરાવળ શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। 50 લાખની પ્રી-મોન્સૂન કામગીરીની વરસાદે પોલ ખોલી નાખી છે। રિપોર્ટ અબ્દુલ ઘાંચી, ઉના। आवजो बड़ा वो कर लो, आवजो रफीक बन जाओ, बड़ा खामड़ा बड़ा कर लो, बड़ा खामड़ा कर लो, टाइप कर लिया। બધાને ખબર ક્યાંથી આપણે આમાં જો આગળ કઈ નક્કર કામ નહીં કરીએ તો દર વર્ષે આવું ન હોય। આ વિસ્તારમાં મુલાકાતે આવ્યા છો, શું સવાલ? એ વોર્ડ નંબર 5 અને 6 જે છે એક જ મિનિટ ભાઈ, એમાં પાણી ભરાવાની સમસ્યા છે, કાયમી સમસ્યા છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ આ વોર્ડની મેં લગભગ રોજ 2 વાર હું અહીંયા આવેલો છું પહોંચવાડી। જે કંઈ પણ પ્રી મોન્સૂનમાં જે ગટરો ખાસ મોટા ઓપરા જે દરિયામાં જાય છે એ તમામ આપણે સાફ કરાવ્યા। નગરપાલિકાને જે ઇસ્યુ હતા વાહનો, જેટિંગ મશીન, મોટા હિટાચી પણ આપણે એ સાફ કરાવ્યા। આપણા કોર્પોરેશન તમામ એના સાક્ષી છે। પરંતુ અત્યારે વરસાદના કારણે જે આપણે કામ કર્યું, આપ જુઓ બતાવે છે લોકો કે જે કાંઈ પણ જે અત્યારે વરસાદ તળેને જે કચરો આવે તો એ બધું અહીં ભરાઈ જાય એટલે પાછું હોતું ને બ્લોક થઈ જાય, જેના કારણે પાણીને ઓસરવામાં થોડી તકલીફ ઊભી થાય છે। બીજું જે ફોર્સથી પાણી આવે છે એનું એક કાયમી નિરાકરણ કે સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવીએ કે બહાર જઈને પેડલ હાઈવેને પેડલ બનાવીએ તો એ પ્રમાણેનો પ્રોજેક્ટ એક હોવો જોઈએ। પ્રોજેક્ટ ઓલરેડી નગરપાલિકાએ બનાવ્યો છે, એમના સીઓએ કીધું અને સીઓએ એવું જણાવ્યું કે અમે પ્રોજેક્ટ ઓલરેડી સેન્કશન માટે ઉપર જીડીસીમાં મોકલી આપ્યો છે। એટલે એ આશ્વસ્ત છે કે ભાઈ અમારું ટૂંક સમયમાં એ પ્રોજેક્ટ સેન્કશન થઈ જશે। તો એ પ્રોજેક્ટ થાય તો એને જે કાંઈ છે એટલું રાહત થાય। બીજી જે અહીંયા કાયમી જે આ ખુલ્લી ગટરો છે એ આ ચોકઅપ થઈ જાય છે તો એના માટેનું જે કંઈ પણ એને આયોજન કરવાનું થાય, જે રજૂઆતો કરે છે તો 15 દિવસમાં અમે સૂચન કે 15 દિવસ, કારણ કે પછી આખું વર્ષમાં કામ પૂરું કરવું, 15 દિવસમાં એનો પ્રોજેક્ટ કેસ સ્ટડી જે કંઈ પણ લેવલે મંજૂરી લેવને લઈ અને કરે અને પ્રોજેક્ટ સરકારશ્રીમાં મોકલશે તો 100% સરકારશ્રીમાં કોઈ બીજી અડચણ હોતી જ નથી। તમારો પ્રોજેક્ટ પ્રોપર હોય અને સાચો બનાવ્યો હોય તો તરત જ વિધાઉટ ફેરી મંજૂર થઈ જાય। તો એ જે આ રજૂઆત કરે છે કે અહીંથી એક જે સ્ટોમ વોટર ડ્રેનેજની અંડરગ્રાઉન્ડ એક બનાવવાની જરૂર છે તો એ જો પ્રોજેક્ટ એ 15 દિવસમાં સર્વે કરી અને પ્રોપર ગ્રેડિયન્ટ લઈ અને પાણી સીધું દરિયામાં વયું જાય અને બહારનો કચરો આયોજન વિસ્તારમાં આ દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થશે, કારણ કે વોટરવે છે એ બધા આખા ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયા છે। પાણી જે ઝડપે નીકળતું નથી તો એ વોટરવે ક્લિયર આપણે કરાવશું તો નગરપાલિકાએ કર્યું જેવું મારું માનવું છે ને મેં સૂચના પણ એને આપી છે। ઓકે, થેન્ક યુ।